બજેટ આપો, બજેટ આપો, બજેટ આપો, બજેટ આપો, વસ્તીના પ્રમાણમાં બજેટ આપો, બજેટ આપો, ભાજપ સરકાર શરમ કરો, શરમ કરો, શરમ કરો, दलित विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी, मुस्लिम विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी, आदिवासी विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी, ओबीसी विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी, एससी एसटी ओबीसी माइनॉरिटीના બજેટમાં અન્યાય બંધ કરો, બંધ કરો, બંધ કરો, વસ્તીના પ્રમાણમાં બજેટ આપો, બજેટ આપો, બજેટ આપો। આજે ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરી દરમિયાન ફરી એકવાર આ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકારનો ગુજરાતની જે બહુમતી વસ્તી છે, જે ગરીબ સામાન્ય વર્ગના લોકો છે, એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજ, એ સફાઈ કામદારો હોય, દિવ્યાંગ હોય, પશુપાલક ગોપાલક હોય કે પછાત વર્ગના વિચરતી વિમુખ જાતિના લોકો હોય, એની સાથે જે સતત અન્યાય થઈ રહ્યો છે, એની સાથે જે સતત ભેદભાવ થઈ રહ્યો છે, એને સતત શોષણ થઈ રહ્યું છે, તેમ છતાં સરકાર એને કોઈ પણ જાતની મદદ નથી કરતી, એવો આ સમાજ વિરુદ્ધનો ભારતીય જનતા પાર્ટીનો ચહેરો પણ ખુલ્લો પડી ગયો છે અને એસસી એસટી ઓબીસી માઇનોરિટી વિરુદ્ધની આ સરકારની ચાલ ચરિત્ર અને ચહેરો પણ આજે પ્રશ્નોત્તરીમાં સ્પષ્ટ રીતે ખુલ્લો પડી ગયો હતો। અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા આદરણીય શૈલેષભાઈ પરમાર દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગતના જે એસસી એસટી ઓબીસી માઇનોરિટી માટેના બોર્ડ નિગમ છે, એને છેલ્લા 2 વર્ષમાં કેટલું બજેટ ફાળવવામાં આવ્યું, કેટલો ખર્ચ થયો અને કેટલી રકમ વણ વપરાયેલી રહી। એક તો વસ્તીના પ્રમાણમાં ખૂબ ઓછું બજેટ ફાળવવામાં આવે છે, એની સામે વર્ષોથી અમે લડાઈ લડીએ છીએ, તેમ છતાં ફરી એકવાર આ જવાબમાં જોવા મળ્યું કે વસ્તીના પ્રમાણમાં નહીવત બજેટ ફાળવે છે અને બીજી બાજુ જે બજેટ ફાળવે છે એમાંથી પણ મોટા ભાગની રકમ વણ વપરાયેલી રહે છે, એટલે કે ખર્ચ કરવામાં નથી આવતી। અહીંયા જે આંકડા છે કે ગુજરાતનો સૌથી ગરીબ કહી શકાય એવો સફાઈ કામદાર વર્ગ, એના ઉત્કર્ષ માટે સફાઈ કામદાર વિકાસ નિગમ છે। ખાલી એક જ વર્ષની વાત કરીએ, 24-25નું વર્ષ જે પૂરું થઈ ગયું છે હિસાબી વર્ષ, એના આંકડા જોઈએ તો એમાં ફાળવેલી રકમ 76.50 કરોડ હતી, એમાંથી 28% રકમ વણ વપરાયેલી રહી। અલ્પસંખ્યક વિકાસ નિગમ એટલે કે લઘુમતી સમાજના લોકોને મદદ કરવા માટેનું આ નિગમ, એમાં 24-25ના વર્ષમાં ફક્ત 22.80 કરોડ રકમ ફળવાઈ અને એમાંથી 40% રકમ વણ વપરાયેલી રહી। પછાત વર્ગ વિકાસ નિગમ, એમાં 41 કરોડ ફાળવવામાં આવ્યા હતા, એમાંથી 35% રકમ વણ વપરાયેલી રહી। ઠાકોર કોળી વિકાસ નિગમ, જેની ગુજરાતમાં વસ્તી ગણીએ તો 28% વસ્તી થાય, જેના અહીંયા આગળ મોટા મોટા નેતાઓ ભાજપમાં છે, એ ઠાકોર કોળી વિકાસ નિગમને પણ 24-25માં 89 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા અને એમાંથી 58% રકમ વણ વપરાયેલી રહી। ગોપાલક વિકાસ નિગમ, એમને પણ 23.44 કરોડ ફાળવવામાં આવ્યા અને 50% રકમ વણ વપરાયેલી રહી। અમે જ્યારે સરકારને પૂછ્યું કે આ ઓછી રકમ ફાળવવામાં આવે છે અને બીજા બિન અનામત વર્ગનો જે નિગમ છે એને અનેક ગણી વધારે રકમ ફાળવવામાં આવે છે, તો આ બજેટ ફાળવવાના ધોરણો શું છે, એની આર્થિક સ્થિતિ જોવામાં આવે છે, એની સામાજિક સ્થિતિ જોવામાં આવે છે, એની શૈક્ષણિક સ્થિતિ જોવામાં આવે છે, કયા આધારે બજેટ ફાળવવામાં આવે છે, પણ એનો જવાબ સરકારે ના આપ્યો। ફરી પૂછ્યું કે વારંવાર ઓછું બજેટ ફાળવાય છે તો એના કારણો શું છે, તો એનો જવાબ સરકાર નથી આપતી। ફરી પૂછીએ છીએ કે એક તો ઓછું બજેટ આપો છો, ભેદભાવ કરો છો, અન્યાય કરો છો અને જે બજેટ ફળવાય છે એમાંથી પણ 50% રકમ વપરાતી નથી, તો એના કારણો શું છે, એક પણ પ્રશ્નનો જવાબ આ સરકાર વિધાનસભામાં આપતી નથી।
આ સરકારનો ચહેરો ખુલ્લો પડી ગયો છે. એસસી એસટી ઓબીસી માઇનોરિટી વિરુદ્ધની એમની માનસિકતા છતી થાય છે અને એના માટે જ્યારે કોંગ્રેસ પાર્ટી અવાજ ઉઠાવે, આ સમાજને ભેદભાવ, અન્યાય અને એના ન્યાય માટેની વાત કરે તો એનો જવાબ આપવામાં નથી આવતો. કોંગ્રેસના સભ્યોની વાત સાંભળવામાં નથી આવતી અને ઉડાવ જવાબો આપવામાં આવે છે. એની વિરુદ્ધમાં આજે અમે વોકઆઉટ કર્યો છે. ફરી સરકારને કહીએ છીએ કે આ ભેદભાવને અન્યાય બંધ કરો અને ગુજરાતમાં જે લોકોના પ્રતિનિધિઓ ચૂંટાઈને અહીં આવ્યા છે એ ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતાઓ, મુખ્યમંત્રીથી લઈને ધારાસભ્યો, જેના વિસ્તારમાં બહુમતી વસ્તી એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજની છે. શરમ તો ત્યારે આવે કે એક પણ ભાજપનો ધારાસભ્ય આ સમાજના હક અધિકારની વાત માટે બોલવા ઉભો ના થયો. એક પણ ભાજપનો નેતા, ધારાસભ્ય આ સમાજને ભેદભાવ થાય છે, અન્યાય થાય છે એ વાત કહેવા ઉભો ના થયો. એવી તો કેવી મજબૂરી છે કે તમે જવાબ પણ નથી આપતા અને એવી તો કેવી ભાજપના ધારાસભ્યોની મજબૂરી છે કે પોતાના વિસ્તારના લોકો માટે, પોતાના સમાજ માટે પણ એક શબ્દ બોલવા તૈયાર નથી. ત્યારે શરમ આવી જોઈએ આ સરકારને કે અન્યાય કરે છે, ભેદભાવ કરે છે, આ સમાજની વાત પણ વિધાનસભામાં સાંભળતી નથી.